ગુડ મોર્નિંગ, હર હર મહાદેવ. આર વિનસ હેર સલૂનના મિની બ્લોગમાં આપનું સ્વાગત છે મિત્રો. આપણે થઈ ગયા છીએ કમ્પ્લીટ. હવે જઈએ છીએ આપણે નાસ્તો કરવા. અને સવારના નાસ્તામાં મસ્ત ગરમા ગરમ ચૂરમાના લાડવા મળી જાય તો મોજ પડી જાય. ચૂરમાના લાડવા દબાવીને નીકળતા હતા તો શું જોઉં છું કે પપ્પા આસુને ગાડી શીખડાવે. પછી જોઈ લ્યો આપણું બુલેટ લાગે ને ચકાચક. પછી આપણે નીકળી ગયા છીએ સલૂને જવા માટે. કેમ પણ લાગે ને વધારે નાસ્તો થઈ ગયો એવું. રસ્તામાં ફૂલે ફૂલ ટ્રાફિક જોઈ. મધુરમના ગેટ પાસે ફૂલ ટ્રાફિક હોય જ. સવારે 10 વાગે નીકળો એટલે પહોંચી ગયા છીએ આપણા સલૂને પહોંચીને સાફ સફાઈ કમ્પ્લીટ કરી અને આપણે જોઈ લો આપણે પણ કમ્પ્લીટ થઈ ગયા છીએ. લાગે ને હીરો જેવો. ત્યારબાદ આવી ગયા હતા આજના આપણા ફર્સ્ટ ક્લાયન્ટ. એનું હેરકટ ચાલુ કરી દીધું હતું. આ જોઈ લો એનું ફાઇનલ લુક. એ ભાઈ કે વાહ પૂરા હીરો બનાવી દીધો. ત્યારબાદ નેક્સ્ટ ક્લાયન્ટ આવી ગયા હતા. એને કરવું હતું ક્લીનઅપ. એનું ક્લીનઅપ પતાવી આ જોઈ લો એ ભાઈનો ફાઇનલ લુક. કેમ પણ લાગે ને ભૂરો ધોરો. ત્યારબાદના નેક્સ્ટ ક્લાયન્ટ આવી ગયા હતા. એની ઉપરથી લેન્થ શોર્ટ હતી તો એને જોતા હતા મુલેટ હેર કટ. આ જોઈ લો એનો ફાઇનલ લુક. ત્યારબાદના લાસ્ટ ક્લાયન્ટ આવી ગયા હતા. એનું કામ ચાલુ કરી દીધું હતું. પછી યાદ આવ્યું કે ઓહો બ્લોગ બનાવવાનો તો બાકી છે. આ જોઈ લો એનો ફાઇનલ લુક. ત્યારબાદ આપણે પહોંચી ગયા હતા ઘરે પહોંચીને આપણે ખુદ જ બનાવ્યા છે ઢોસા. ઢોસાનો શેપ થોડોક બગડી ગયો છે પણ ચાલે. અવાજ મિની બ્લોગ જોવા માટે લાઈક અને ફોલો કરવાનું ભૂલતા